બનાવવા માટે આપણે એમાં નાખવાનું છે એટલે ફોલી રહ્યા છીએ લસણને. આ છે સૂકા મરચા. આપણે હવે એને પલાળવાના છે અને તીખી ચટણી બનાવવાની છે. સૂકા મરચા પલાળેલા. હવે તીખી ચટણી બનાવશું. ઉકલ પલાળેલા મરચા, લસણ અને મીઠું. ચટણીનો તડકો મારવા તેલ ગરમ કર્યું છે. આપણે તીખી ચટણી બનાવશું. એમાં હવે આપણે તેલ આવી ગયું છે એટલે આપણે જીરું નાખશું. હવે આપણે હુકલ મરચાની ગ્રેવી નાખશું. પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આંબલી નાખશું. આંબલીનું પાણી. ખજૂરની મીઠી ચટણી બનાવશું. આંબલીનું પાણી. હવે ગોળ નાખશું. હવે ખજૂરની ગ્રેવી નાખશું આપણે. તમારી આંબલી અને ખજૂરની મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આને ઉતારી લઈએ. હવે આપણે લીલી ચટણી બનાવશું. સિંગ, મરચા, કોથમરી, આદુ, ફુદીનો, મોરસ અને લીંબુ આ મિક્સ કરીને આપણે આમાં નાખીશું. સિંગ, મરચા, કોથમરી, આદુ, મોરસ, ફુદીનો અને લીંબુ. પકવાન બનાવવા માટે આપણે મેંદાનો ઉપયોગ કરીશું. જરૂરિયાત પ્રમાણે રવો યુઝ કરીશું. જરૂરિયાત પ્રમાણે તેલ નાખશું. જરૂરિયાત પ્રમાણે મીઠું નાખશું. જરૂરિયાત પ્રમાણે અજમા નાખશું. ચણાની દાળ એ આપણે આંધણ થઈ ગયું છે, પાણી એમાં નાખશું. આપણે વઘાર માટે મસાલા બધા તૈયાર કરીશું. તમાલપાત્રા, મહાલક્ષ્મી ગરમ મસાલો, મરચું સ્વાદ મુજબ, હળદર, સૂકા મરચાં. આપણે વઘારમાં તેલ નાખશું પહેલાં. તડકા માટે
તેલ આવી ગયું છે એટલે આપણે તમાલપત્ર નાખશું પહેલાં. જીરું એડ કરીશું. ટમેટા આપણે નાખશું. હળદર નાખશું. મરચું થોડુંક નાખશું, તેથી બહુ તીખું ન થઈ જાય. ગરમ મસાલો નાખશું. દાળ પકવાન આપણે ખાવા બેઠા છીએ દાળ પકવાન. એક નંબર આઈટમ બનાવી છે ભાઈઓએ. બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. વાડીની મોજમાં દાળ પકવાન બહુ સરસ બનાવ્યા છે. ખાટા મીઠા સ્પાઇસી એકદમ અલગ અલગ પ્રકારના ટેસ્ટ, બહુ સરસ ટેસ્ટના બનાવ્યા છે. બહુ જોરદાર, સુપર. ફરી એકવાર અમે આવી ગયા છીએ નવી વાનગી લઈને, કે જે તમે ગયા વિડીયોમાં જોયો હતો ફાઇનના ઢોકળા જે હતા એ તમને કેવો લાગ્યો એ પણ જણાવજો. અને આજે અમે લઈને આવ્યા છીએ આ દાળ પકવાન. તો આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનેલો છે. તો જે તમે સપોર્ટ અમારી ચેનલને કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. આભાર.